તો વાત કરીએ ઇકોનોમિક્સ ના ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો વૃદ્ધિ અને વિકાસનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ નું અસ્તિત્વ ક્યાંથી આવ્યું? તો 1949 થી 1944 આ સમયગાળા દરમિયાન બીજું યુદ્ધ આવ્યું હતું. આ બીજા વિશ્વ યુદ્ધ બાદ વિશ્વમાં ગરીબી, ભૂખમરો, બેરોજગારી આ બધી પરિસ્થિતિ વિશ્વમાં સામે આવી. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશ્વએ ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ અસ્તિત્વમાં આવી. તો આખાકી રચના ક્યાંથી થઈ? તો 1939 થી 1944 ના બીજા વિશ્વ યુદ્ધ બાદ વિશ્વમાં શું આવ્યું? તો ગરીબી, ભૂખમરો, બેરોજગારી જેવી પરિસ્થિતિઓ આખા વિશ્વનો સામનો કરવો પડ્યો. તેનાથી ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ અસ્તિત્વમાં આવી. આખા વિશ્વને ખબર પડી કે હવે આખું વિશ્વ ગરીબી, ભૂખમરો અને બેરોજગારીમાં આગળ વધતું જાય છે. તો ત્યારે શું અસ્તિત્વમાં આવ્યું? તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અસ્તિત્વમાં આવી. તો આપણે વાત કરીએ આર્થિક વિકાસ માત્ર વિકસતા રાષ્ટ્ર પૂરતો જ સીમિત ન હતો, પરંતુ વિકસિત રાષ્ટ્રોમાં પણ આર્થિક વિકાસની એટલી જ માંગ હતી. સ્વાભાવિક છે કે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે ગરીબી, ભૂખમરો જેવી પરિસ્થિતિ આખા વિશ્વનો સામનો કરવો પડ્યો. ત્યારે વિકસતા દેશોની તો જરૂર હોય જ, આર્થિક વિકાસની વિકસતા દેશોની જરૂર હોય જ, પરંતુ જે વિકસિત દેશ છે, ડેવલપ છે, જેને વિકાસ કરી લીધો છે એને વિકસિત કહેવાય, અને જે વિકાસ કરતા હોય એને વિકસતા કહેવાય. કે જે વિકસિત દેશો છે, વિકસિત રાષ્ટ્ર છે, એને પણ આર્થિક વિકાસની જરૂરિયાત ઊભી થઈ. વિકસિત દેશોનું શું કામ આર્થિક વિકાસની જરૂરિયાત ઊભી થઈ? તો કે વિકસિત દેશોનું જીવન ધોરણ અને માથાદીઠ આવક જળવાઈ રહે તે માટે વિકસિત દેશને પણ આર્થિક વિકાસની જરૂર પડી. તો વિકસિત દેશોને જીવન ધોરણ અને માથાદીઠ આવક એને ઊંચું લઈ આવવાનું તો ઠીક, પણ એને જાળવી રાખવા માટે તેને આર્થિક વિકાસની જરૂર પડી. જો વિકસતા દેશોને જીવન ધોરણ અને માથાદીઠ આવક નીચી જવાની જ છે, કારણ કે એ કેવા છે? વિકસતા છે. પણ આ તો વિકસિત છે, એનું જીવન ધોરણ અને માથાદીઠ આવક નીચું ન જાય તો કઈ નહીં, પણ તેને સ્ટેબલ એટલે સ્થિર રાખવા માટે પણ તેને આર્થિક વિકાસની જરૂર પડી.
હવે જોઈએ આપણે આર્થિક વૃદ્ધિ. હવે જોઈએ આપણે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. વૃદ્ધિ કોને કહેવામાં આવે? વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. અહીં અંડરલાઈન કરજો, ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. તો સમય જતા આર્થિક વૃદ્ધિ વધે છે, તો સમય જતા તે કોની સાથે સંબંધ ધરાવે? ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. ધારો કે એક એક્ઝામ્પલ લે, ભારત દર વર્ષે 1 લાખ ટન ઘઉંનું ઉત્પાદન કરે છે. અમુક વર્ષ થયા બાદ તે 10 લાખ ટન ઘઉંનું ઉત્પાદન કરે, તો આને શું કહેવાય? તો કે વૃદ્ધિ. આને કહેવામાં આવે છે વૃદ્ધિ. તો આ થઈ ઘઉંમાં થતી વૃદ્ધિ. તો આ રીતે સમય જતા શું થાય? તો કે કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને શેની સાથે સંબંધ? કુલ ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે. આ વૃદ્ધિને વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનો ના પુરવઠા અને ગુણવત્તા થતો વધારો જવાબદાર છે. શું કહેવા માંગે છે? આર્થિક વૃદ્ધિ એ જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. તો આપણે આ એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખીએ તો કે 1 લાખ ટન જ્યારે ઉત્પાદન થતું એને બદલે 10 લાખ ટન થયું, તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિમાં શું થયો હોય? તો કે વધારો થયો હોય ત્યારે જ ઉત્પાદન વધારે થઈ શકે. તો આ એક્ઝામ્પલ એના માટે પરફેક્ટ છે.
આપણે હજી એકવાર જોઈએ આ વૃદ્ધિ માટે જમીન, જો ખેતી કરવી હોય તો જમીન વધારે જોઈએ, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદન સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતા વધારો સાથે સંબંધ છે. પુરવઠા અને ગુણવત્તામાં આ પુરવઠો પહેલા 1 લાખ નો હતો, પછી પુરવઠો કેટલો થયો કે 10 લાખ ટન થયો. હજી આગળ વાત કરીએ તો ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય અલ્પવિરામ સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતામાં વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં પણ વધારો થતો હોય છે. દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠા તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં પણ વધારો થતો હોય છે. તો જેમ સાધન સામગ્રી વધતી હોય ત્યારે ખેતી કરવાની ક્ષમતા પણ વધે છે અને ઉત્પાદન પણ વધારે થાય છે. ઉત્પાદન વધારે થાય તો આર્થિક વિકાસ પણ વધારે થાય છે. આપણે જાણીએ છીએ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ભારત શેની ઉપર નભે છે તો ખેતી ઉપર નભે છે. જ્યારે અનાજનું ઉત્પાદન વધારે થાય ત્યારે દેશનો વિકાસ પણ કેવો થાય? વધારે થાય છે. તો આ એક એક્ઝામ્પલ હતું એનું. હજી આગળ વાત કરીએ તો આ રાષ્ટ્રીય વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે. કેવું પરિવર્તન છે? પરિમાણાત્મક પરિવર્તન છે. એનું પરિણામથી પરિમાણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે. દર વર્ષે શું દેખાડે તો વધારો દર્શાવે છે. તો આ વાત થઈ આર્થિક વૃદ્ધિની પ્રસ્તાવ. હવે આપણે જો આર્થિક વૃદ્ધિનો અર્થ તેની વ્યાખ્યા જોઈએ. હવે આપણે આગળ વ્યાખ્યા. તો
તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓ ના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. આ તમને એક માર્કમાં પૂછી શકશે. એક માર્કનો વિભાગ બી માં તમને એક માર્કના પ્રશ્નમાં પૂછશે આર્થિક વૃદ્ધિ એટલે શું. તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. પ્રમાણમાં થતો વધારો કોના પ્રમાણમાં? તો કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં થતો વધારો. તો આપણે અંડરલાઈન કરો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. આ બેના વધારાથી શું થાય? તો આર્થિક વૃદ્ધિ શક્ય બને છે. તો કોનો વધારો થાય? તો રાષ્ટ્રીય આવક અને બીજું છે કુલ ઉત્પાદન. જો દેશની આવક વધે તો વૃદ્ધિ ઉપર આવે છે અને કુલ ઉત્પાદન વધે ત્યારે પણ આર્થિક વૃદ્ધિનો સ્તર ઊંચો જાય છે. આ થઈ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા જોઈએ તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓ પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. તો પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓમાં પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આપણે એક હમણાંનું જ એક્ઝામ્પલ લઈએ તો કોરોનાના કારણે જે દેશની આફત આવી પડી હતી તેના કારણે અમુક વસ્તુની શોર્ટેજ થઈ, જે આપણા ભારતમાં પણ અમુક વસ્તુની શોર્ટેજ જોવા મળી હતી અને અમુક જગ્યાએ તો પણ અનાજના પણ ફાફા પડી ગયા હતા. તો આપણા ભારતે આવો સામનો કરવો પડ્યો નથી, કારણ કે આપણી પાસે પહેલાથી બફર સ્ટોક રેડી હતો. એટલે અમુક વસ્તુઓને અમુક દેશને અમુક વસ્તુઓનો પુરવઠો મળતો ન હોય તો એના લીધે આર્થિક વૃદ્ધિ નીચી જાય છે. તો આપણે વ્યાખ્યા જોઈએ પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની. આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની. આપણે જોતા હોઈએ કે હાલતા ડુંગળીના ભાવમાં શોર્ટેજ આવી જાય, ભાવ વધારો થઈ જાય. શું કામ? તો કે એમાં શોર્ટેજ આવી જાય, પુરવઠો દેશ પાસે પૂરો થઈ ગયો હોય, એના લીધે
આખું શોર્ટેજ ઊભી થઈ જાય, સ્ક્રાઇસિટી ઊભી થઈ જાય, એને કહેવાય અછત, કહેવાય ડુંગળીમાં અછત થઈ ગઈ કહેવાય. તો આપણે જે પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. કોઈ પણ દેશને કંઈ પુરવઠામાં કંઈ પણ વાંધો ન આવે અથવા પુરવઠો ક્યારે પૂરો ન થાય, પુરવઠો જળવાઈ રહે, એનો બફર સ્ટોક જળવાય, એનો સ્ટોક મેન્ટેન થતો રહે, તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. તો હજી એક વાર પછી રિપીટ કરીએ વ્યાખ્યા. પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓ પુરવઠો પૂરું પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. તમારી પાસે બે વ્યાખ્યા, તમે બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે તમારા 1 માર્કના પ્રશ્નમાં લખી શકો છો. વિભાગ બી માં તમને 1 માર્કનો પ્રશ્ન જવાબ પૂછશે આર્થિક વૃદ્ધિ એટલે શું. તો હવે આપણે વાત કરશું આગળ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. કઈ કઈ મર્યાદા જે છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની જે નડે છે, આર્થિક વૃદ્ધિને મર્યાદા જે નડે તેની ચર્ચા કરશું હવે. હવે આપણે જોઈએ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. મર્યાદા કહી શકીએ ગેરફાયદા, ગેરલાભ. કોઈ પણ તમે પ્રશ્ન પૂછે તો એક જ જવાબ આવશે. આનો તમને 2 માર્કમાં પ્રશ્ન વિભાગ સી માં પૂછશે. આર્થિક વૃદ્ધિના મર્યાદા સમજાવો, ગેરફાયદા સમજાવો, ગેરલાભ સમજાવો. જેમાં પહેલું છે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તો કયા પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે? કે પરિમાણાત્મક પરિવર્તન ને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આર્થિક વૃદ્ધિને કયા પરિવર્તન ધ્યાનમાં લેવામાં આવે છે? તો માત્ર પરિમાણાત્મક ફેરફારને ધ્યાનમાં લેવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવતો નથી. તો આ એવી પહેલી મર્યાદા થઈ. એના ગેરફાયદો થયો કે શું? તો પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે, ગુણાત્મક પરિવર્તન કોઈ જોતું જ નથી આર્થિક વૃદ્ધિમાં. બીજો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક તો વધે જ છે. આર્થિક વૃદ્ધિ એને જ કહેવાય જેને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં શું થાય? તો કે વધારો થાય. પરંતુ એક લિમિટેશન છે કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો તો યથાવત રહે છે. એના પ્રશ્ન ક્યારેય સોલ્વ થતા નથી આર્થિક વૃદ્ધિના કારણે. તો પ્રશ્ન એ ઊભો થાય કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણોનો પ્રશ્ન જે હોતો હોય એની જ રહે છે આર્થિક વૃદ્ધિ વધે કે ઘટે, પણ આના પ્રોબ્લેમનું સોલ્યુશન થતું નથી. ત્રીજો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. એ માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. જે ઉત્પાદનમાં થતો વધારો અને
વધારાનું પ્રમાણ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે જે ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે, બીજું કાંઈ આર્થિક વૃદ્ધિ દર્શાવતું નથી, જે એની ત્રીજી લિમિટેશન અથવા મર્યાદા છે કે આર્થિક વૃદ્ધિનો વધારો અને વધારાનું પરિણામ જ બતાવે છે, બીજું કાંઈ એવી વસ્તુ કાંઈ ઉત્પાદન સિવાયમાં વધારો અને વધારાનું પ્રમાણનું માહિતીનું વિશ્લેષણ દર્શાવે, બીજું કાંઈ વધારાનું કાંઈ દર્શાવતા નથી. આ એની ત્રીજી લિમિટેશન અથવા મર્યાદા છે. હવે આવે ચોથી મર્યાદા. ચોથું જોઈએ, લોકોનું કલ્યાણ તેમજ તેને લગતા પ્રશ્ન, કોઈ લોકોનું કલ્યાણ કે તેમાં થતા તેના ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી થતો નથી. લોકોનું કલ્યાણ અને ફેરફાર માટે આ ખ્યાલ વધુ ઉપયોગી બનતો નથી. લોકોનું કલ્યાણ અને ફેરફાર માટે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. તો આ એટલો બધો કલ્યાણ અને ફેરફાર માટે ઉપયોગી થતો નથી. તો આ 4 પોઈન્ટ છે, આપણે યાદ રાખીએ તો પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે, બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે, બીજું કઈ અન્ય કઈ વસ્તુ દર્શાવવામાં આવતી નથી. અને લોકોના કલ્યાણ અને ફેરફારને વધુ આ ખ્યાલ વધુ ઉપયોગી થતો નથી. તો આ થઈ એની આર્થિક વૃદ્ધિની મર્યાદા, ગેરફાયદા અને ગેરલાભ. તમારી નોટબુકમાં આ લખી નાખવા વિનંતી. અને અર્થ, પહેલા એના અર્થ લખવામાં, પછી આર્થિક વૃદ્ધિની મર્યાદા અથવા ગેરફાયદા અથવા ગેરલાભ, આ રીતે લખીને પછી તમારે 4 પોઈન્ટ લખવાના રહેશે. હવે પછીના લેક્ચરમાં જોશું આર્થિક વિકાસનો અર્થ અને તેની લાક્ષણિકતા. તો મિત્રો હવે આપણે આના પછીના આવતા લેક્ચરમાં મળીશું. આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.